સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના મુખ્ય મથક લાખણી જતો મહત્વનો માર્ગ લાંબા સમયથી ધીમી ગતિએ બનતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ખાસ કરીને કર્ણાસર નજીક આવેલી ભગવાનજી ગોળિયા સ્કૂલ પાસેની સ્થિતિ અત્યંત ભયજનક અને ચિંતાજનક બની છે, જ્યાં વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવર દરમિયાન જોખમ અને તકલીફોનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરે આખો રસ્તો ખોદી તેમાં મોટા કપચા નાખી દીધા છે, જેના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. પાછળથી આવતા વાહનોને ઉડતી ધૂળના કારણે આગળનું દેખાતું નથી, જેથી અકસ્માતની શક્યતા વધી ગઈ છે. વાહન ચાલકો અને રાહદારીઓ બંને માટે માર્ગ હાલ મુશ્કેલી ભર્યો બન્યો છે. આ માર્ગનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલુ હોવાનું જણાવવામાં આવે છે. વચ્ચે લાંબા સમય સુધી કામ બંધ રહી જતા લોકોની મુશ્કેલીઓ વધુ વધી હતી. હાલમાં ફરી કામ શરૂ થયું છે, છતાં ગોગોળ ગતિએ ચાલતી કામગીરીને કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા મોટા હાઈવે પહેલા એક બાજુનો માર્ગ પૂર્ણ કરીને પછી બીજી બાજુ કામ કરવું જોઈએ, પરંતુ આખો રસ્તો એકી સાથે ખોદી નાખવાથી અવરજવર વધુ કઠિન બન્યું છે. ખાસ કરીને સ્કૂલ વિસ્તાર હોવાથી વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અવરજવર મળે અને લોકોને લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓમાં રાહત મળે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. જે આ થરાદથી લઈ અને ડીસા સુધી 60 કિલોમીટરનું અંતર છે, એ ખાસ કરીને જે થરાદ અને લાખણી વચ્ચે 20 કિલોમીટરનું અંતર આવેલું છે. આ 20 કિલોમીટરના અંતરમાં છેલ્લા 3 વર્ષથી આ રસ્તાનું રોડનું કામ ચાલી રહ્યું છે. બિલકુલ ગોકળ ગતિએ એનું કામ ચાલી રહ્યું છે. આ 3 વર્ષમાં ઓછામાં ઓછા 10 કોન્ટ્રાક્ટરો બતાવ્યા છે અને છેલ્લા 6 મહિનાથી એક કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે. બિલકુલ તમે જોઈ શકો છો આ રસ્તાનું કામ બિલકુલ ગોકળ ગતિએ થઈ રહ્યું છે. અહીંયા ચાલનારા વાહનો પણ હેરાન થઈ ગયા છે, લોકો પણ હેરાન થઈ ગયા છે. અને થરાદથી કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય અને એને શિફ્ટ કરવાનું હોય ડીસા કે પાલનપુરથી આગળ અમદાવાદ સુધી જવાનું હોય તો 1 કલાકનો સમય લાખણી અને થરાદ વચ્ચે નીકળી જાય. એટલે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેક લિસ્ટમાં નાખી અને નવા કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપી અને જલ્દીથી જલ્દી આ રોડનું કામ પૂરું થાય એવી સરકાર પાસે આશા અને અપેક્ષા રાખું છું. મારું નામ બબુલાલ રામજીભાઈ આસલ, ભગવાનજી ગોળી આચાર્ય. અમારી શાળાને દરવાજા આગળ જે ડીસા હાઈવે ચાલે છે ત્યાં આગળ 2 વર્ષથી કામ ચાલુ હતું અને ફરીથી કામ ચાલુ થયું છે. એ કામ ચાલતી ધૂળ ઉડે છે, બાળકોના સ્વાસ્થ્ય માટે કરતા છે અને શાળા આવેલી છે. અને જે સવારે બાળકો આવતા ને બાળકો જતા બંને ટાઈમે ધૂળ ઉડે છે અને અકસ્માત થવાનો પણ ભયભીત રહેલો છે. પ્રાથમિક શાળા છે ભગવાનજી ગોળિયા, જે ડીસા હાઈવે ઉપર આવેલી છે અને રોડની એકદમ અડીને આવેલી છે. જે તે કારણે ત્યાં જે નવીન રોડ બને છે, જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી એને વહેલી વ્યવસ્થા જે પહેલાં કરવી જોઈતી હતી, એક રસ્તો ચાલુ કરીને બીજો રસ્તો આખો રોડ ખોદી દીધો છે. અને જે ભારે વાહનોનો અવરજવર બહુ રહે છે અને ભારે વાહનોને અવરજવરથી ધૂળની એટલી બધી ડમરીઓ અહીં ઉડે છે, તમે જોઈ શકો તો સ્કૂલ પણ નજીક છે એકદમ. અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર એટલી બધી ગંભીર અસર છે કે સ્કૂલથી ઘરે આવેલા બાળકો ઉધરસ લે એવા બધા લક્ષણો દેખાય છે બાળકોમાં. એટલે બાળકોને ગંભીર બીમારી થઈ શકે છે. એનાથી વધારે ખતરનાક એ વસ્તુ છે કે બાળક છૂટે છે ત્યારે વાહનોની બહુ અવરજવર છે, ધૂળની ડમરીઓ છે, તો કદાચ કોઈ સ્પીડમાં બાળકને સાથે કોઈ અગત્યની ઘટના બની જાય, કારણ કે ધૂળની ડમરીઓ ડ્રાઈવરને પણ દેખાતો ના હોય. એટલે અમારી ખરે એક માગણી છે કે 2 ટાઈમ સ્કૂલથી બાળક આવતું હોય ત્યારે એને પાણી છોટે તેના પહેલાં રોડ ઉપર ધૂળની ડમરીઓ ના આવડે અને સ્કૂલેથી છૂટે, કારણ કે જે આજુબાજુના ખેતરોમાંથી બાળકો આવેલા છે તો અમારા બાળકોના ભવિષ્ય સાથે કંઈ પણ ઘણી ઘટના બને એના માટે વાલીઓ આજે ચિંતા વ્યક્ત કરી બધા ભેગા થઈ અને શાસન પ્રશાસનને ખાસ અમારે કોન્ટ્રાક્ટરને આ બાબતે એની ઘોર બેદરકારીને કારણે જ્યારે અમે વારંવાર રજૂઆત કરવા છતાં, આચાર્યની તરફથી રજૂઆત કરવા છતાં પણ અહીં કોઈ એમની તરફથી કોઈ અમને વ્યવસ્થા કે કંઈ સુવિધા મળી નથી. એ પાણી છાંટવું જોઈએ, છાંટતા નથી. બાળકો આજે પણ એ રીતની પરિસ્થિતિમાં છે, કાલે પણ એ જ પરિસ્થિતિમાં છે. આ દેખીતા બસ આવે છે તો એટલી ધૂળ ડમરીઓ ઉડે છે કે અમે ઊભા નહીં રહી કીધા કે એટલી બધી ધૂળની ડમરીઓ ઉડે છે. અને બીજું કે ખાસ
કે આથી અગાઉ પણ ઘણો સમય પહેલાં આચાર્ય તરફથી આ જે તૂટેલું છે વરસાદને કારણે ત્યાં તૂટે છે આખો સ્કૂલની બાજુની દિવાલ, તો ત્યાં પ્રોટેક્શન દિવાલ પહેલાં કોન્ટ્રાક્ટર કરે, જેને કારણે આ ચોમાસામાં બાળક ત્યાં રમતું હોય તો પગ લપસી જાય તો બાળક રોડ ઉપર કોઈ સ્પીડમાં ગાડી આવતી હોય તો ત્યાંથી ટક્કરમાં આવી જાય તો બાળકને કશું ઘણી ઘટના બની શકે છે બાળકો સાથે. એટલે અમારે બાળકોની ચિંતા છે, મારે બીજું કોઈ નથી. ફક્ત કોન્ટ્રાક્ટરમાં રજૂઆત છે કે જો તમે હજુ પણ કાલે બેદરકાર તમે કલેક્ટરને રજૂઆત કરવાના હતા, કલેક્ટરને રજૂઆત કરવા ન છતાંય જો તમે આ કસૂરને ધ્યાન નહીં દોરો તો અમે વાલીઓ પણ આ રસ્તા ઉપર આવી અને બેસી જાશો અને વાહનોને નિયમિત ચાલવા નહીં દઈએ. જ્યાં સુધી અમારી માગણી સંપૂર્ણ 2 દિવસમાં નહીં સંતોષાય તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ કરી શકશો. અને આ રસ્તો આ જે રસ્તો છે એ અમે રસ્તા વચ્ચે આવીને બેસી જશો દરેક વાલીઓ, કારણ કે અમારા બાળકો સાથે જે ચેડા થઈ રહ્યા છે એ અમે સહન નહીં કરી શકીએ. કેટલા સમયથી આ રસ્તો બને છે? આ રસ્તો તો 1 વર્ષથી બની રહ્યો છે, પણ કાયમ આ જ પરિસ્થિતિ છે. કોઈ વીકલી વ્યવસ્થા બની નથી. આ બંને સાઈડ એક જ સેમ પ્રકારની બની છે. ખરેખર કોન્ટ્રાક્ટરને એવું હોય કે એક રસ્તો વીકલી વ્યવસ્થા પહેલાં કરવી પડે. કોઈ ઇમરજન્સી 108 હોય કે ઇમરજન્સી કોઈ ગાડી ચલાવવા માટે કોઈ વીકલી વ્યવસ્થા એવી કોઈ કરી નથી. ફક્ત આખો રસ્તો ખોદી નાખ્યો છે. આપણું નામ? પ્રવીણભાઈ વરણ. કેવું નથી, આ કોન્ટ્રાક્ટર 2-2.5 વર્ષથી કોમ ચાલે રહ્યો છે, હજુ સુધી કોમ કેવું નથી બરોબર. સવારના વહેલા અમે તો આવીએ તો અમારા ધૂળ બીજું ભરાઈ જાય અને અમારા છોકરા આજ ભણવાય હોય મૂકેલા નથી સ્કૂલે. આ સામે છે સ્કૂલ બરોબર. અને આ રીતે આટલું કોમ ઢીલું કરશે તો જે વસ્તુ આવર જવર જો નુકસાનકારક થશે એની જવાબદારી કોણ લેશે? અમારા ખાસ આગેવાન અને આ ગામ વડીલો બધાએ થઈ અને ભેગા થઈ અને સાહેબ શ્રી પણ હમણાં આવશે, આચાર્ય સર, અને આવી અને આ બધું આ વસ્તુનું કહેશે. કારણ કે આ તકલીફ વારે ઘડીએ આવી અને હું પરમ દિવસે પણ બાઇક લઈને પડી ગયો હતો મારા ખેતર આગળ. અચાનક ખાડો એવો પડ્યો હતો, એવો અંદર પડી ગયો બરોબર. અને રોજ એક્સિડન્ટ થાય. આજ મારા છોકરાને ભણવા હું મૂકવા નથી આવ્યો સ્કૂલે. સાહેબ જલ્દી આ કામ ફટાફટ પટવું જોઈએ. શું નામ આપનું? મહેન્દ્રભાઈ બાબુભાઈ, ગામ બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી જય અંબે તિથિ યોજનાને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 30 કરોડ રૂપિયાનું દાન એકત્રિત થયું છે. આ પહેલ માતાજીએ આપેલું માતાજીને અર્પણના ભાવ સાથે શરૂ કરવામાં આવ્યું છે. આ દાનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ 27 કરોડ ને 50 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. રિલાયન્સ આગામી 5 વર્ષ માટે આ યોજનાનો મુખ્ય દાતા બન્યા છે. આ ઉપરાંત એક ભક્ત દ્વારા 52 લાખ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું છે. અંબિકા ભોજનાલય ખાતે એક દિવસની જય અંબે તિથિ યોજના માટે 1,51,000 રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાજર રહેલા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મંદિર ટ્રસ્ટની આ નવી તિથિ યોજનાને લોકો અને દાતાઓ દ્વારા ખૂબ વખાણવામાં આવી રહ્યું છે. અંબાજી ટ્રસ્ટ દ્વારા 1962થી ભોજનાલય ચાલે છે અને જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2024થી અત્યાર સુધી 45 લાખ કરતાં વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે. ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે 1,51,000 રૂપિયા ભોજન સેવા નક્કી કરવામાં આવી છે. આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત 30 કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે. ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને 5 વર્ષની સેવા પેટે 27 કરોડ 50 લાખ રૂપિયા જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે. થરાદ નજીક આવેલી ઢીમા બ્રાન્ચ કેનાલમાં ફસાયેલી એક નીલ ગાયને તાત્કાલિક બચાવ કામગીરી દ્વારા સુરક્ષિત બહાર નીકાળવામાં આવી હતી. લાંબા સમય સુધી પાણીમાં ફસાયેલી હોવાથી નીલ ગાયની હાલત નાજુક બની ગઈ હતી, જેના કારણે ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી.
મળતી માહિતી મુજબ સવારે કેનાલમાં નીલગાય પડી હોવાની અને ડૂબી જવાની સ્થિતિમાં હોવાની જાણ થતાં થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે લગભગ 1 કલાકથી વધુ સમય સુધી સતત મહેનત બાદ સ્થાનિક લોકો અને ક્રેનની મદદથી નીલગાયને જીવિત બહાર નીકાળવામાં આવી હતી. બચાવ બાદ તેને સુરક્ષિત રીતે નજીકના ખુલ્લા વિસ્તારમાં છોડવામાં આવી હતી. થરાદ ખાતે આવેલી શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય થરાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભાવુક આયોજન કરવામાં આવ્યું હતું. જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ મેળવવા માટે કેટલીક સુવિધાઓ ત્યજવી પડતી હોય છે. તેવી જ રીતે કારકિર્દીની નવી દિશામાં આગળ વધવા વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાંથી વિદાય લેવી અનિવાર્ય બને છે. આ વિચાર સાથે આજે કાર્યક્રમ યોજાયો હતો. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક જીવનમાં સ્મરણો, અનુભવો અને સિદ્ધિઓ મંચ પરથી શેર કર્યા, જેને સાંભળતા શિક્ષકો અને મહેમાનો ભાવ વિભોર બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને જીવનમાં સંકલ્પ, પરિશ્રમ અને સંસ્કાર સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ભૂરાભાઈ રાજગોર, ગૃહપતિ નાનજીભાઈ ગોરાખા, પ્રિન્સિપાલ કનકભાઈ ત્રિવેદી, સમાજસેવક દિનેશભાઈ પુરોહિત દૂધવાવાળા, ગણપતભાઈ જોશી લોરવાડા, શ્રી મહાવીર ફાઉન્ડેશન થરાદના પ્રમુખ રાજેશ જોશી, યુવા ફાઉન્ડેશનના પ્રમુખ અરવિંદભાઈ પુરોહિત સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓની વિદાયનો પ્રસંગ હોવાથી કાર્યક્રમ દરમિયાન લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું. અંતે તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી જીવનના નવા પડાવમાં સફળતા પ્રાપ્ત કરવાની કામના વ્યક્ત કરી હતી. આજ રોજ શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો, જેમાં શાળાના ટ્રસ્ટીઓ, શાળાનો સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. વાવ-થરાદ જિલ્લાના થરાદ પંથકમાં આજે 18 ફેબ્રુઆરીની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. થરાદના પીલુડા અને કરબુડ ગામ વચ્ચે આવેલી સીમમાં એક પૂર ઝડપે જતી ક્રેટા ગાડી પલટી ખાઈને રોડના સાઈડના બાવળ સાથે ધડાકાભેર અથડાતા ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે એક સફેદ રંગની ક્રેટા ગાડી અત્યંત પૂર ઝડપે પસાર થઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટીઓ ખાતી સીધી બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનું પડીકું વળી ગયું હતું અને કચુંબર નીકળી ગયું હતું. ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો બહાર ફગાઈ હતી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર આખી ગાડી દારૂના જથ્થાથી ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું, જે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીમાં ફસાયેલા મૃતદેહોને બહાર નીકાળવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગાડીને બહાર લાવવા માટે ટ્રેક્ટરની મદદ પણ લેવામાં આવી હતી. થરાદ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ગાડીમાંથી મળી આવેલા દારૂના જથ્થા અને ગાડીના માલિક અંગે વધુ તપાસ શરૂ કરી છે. ધ્રુપલ જયસ્વાલ, યે ન્યૂઝ ઇન્ડિયા, વાવ થરાદ.